એક દીકરી જે કરી શકે ને એ દીકરાઓ ક્યારેય ન કરી શકે. એકવાર એક ગામની અંદર સ્મશાન યાત્રા જતી હતી. દીકરી અને એના પિતાની જ્યારે છેલ્લી મુલાકાત હતી, એના પિતાએ એના દીકરી અને દીકરાથી પોતાના શ્વાસ છોડી દીધા હતા. અને એવે સમયે એ બાપની સ્મશાન યાત્રા જતી હતી અને એના 4 દીકરાઓ હતા. એને લઈ અને માર્ગમાંથી પસાર થાય એવામાં એક શેઠ આવ્યો અને એને એમ કીધું કે સ્મશાન યાત્રાને રોકી દો. એટલે ગામના લોકોને એમ થયું કે આને દર્શન કરવા આવશે. એટલે એને ત્યાં સ્મશાન યાત્રાને સ્તંભાવી દીધી, થંભાવીને એને ઊભી રાખી. અને એ સમયે એમ પૂછ્યું કે આ ભાઈના દીકરા કોણ છે? તો કે આ રહ્યા એના 4 દીકરા. તો કે તમારા બાપે મારી પાસેથી કે રૂપિયા, કરોડો રૂપિયા લીધા હતા, આજ હું લેવા માટે આવ્યો છું. અને ત્યારે એક એક દીકરો એમ કહેવા લાગ્યો, હવે તો અમારો બાપ વયો ગયો, અમે કાંઈ નહીં આપીએ. અને આ વાતની જાણ એની દીકરી જ્યારે બાપના ઘેર હતી ત્યારે પોતાના ઘરે જે એના બાપે નાનપણમાં રમતા મોટી થઈને ત્યાં યુવાવસ્થા સુધી જે એને પૈસા આપ્યા, એ બધા પૈસા ભેગા કર્યા હતા. એ પૈસામાંથી એના પિતાએ એને જે ઘરેણું બનાવી દીધું હતું ને, એ ઘરેણા એ દીકરી આજે બાપના ઘરે મૂકીને ગઈ હતી. અને પહેલી વાર એ દીકરીએ એ પોતાના રૂમમાં જઈ અને બાપ માટે એ ઘરેણાની પોટલી ખોઈલી અને દીકરી દોડતી ચોધાર આંસુએ આજે જ્યાં સ્મશાન યાત્રા થંભી ગઈ હતી ને ત્યાં આવી ગઈ અને કીધું કે કોણ છે એ ભાઈ કે જે મારા પિતાજી પાસે પૈસા માંગે છે, કે જેને પાસેથી મારા પિતાજીએ રૂપિયા લીધા હતા, તો લાવો આજ મારે મારા પિતાનું ઋણ ચૂકવવાનો વારો આવ્યો. અને એ સમયે એ દીકરીએ પોતાના ઘરેણાની આખી પોટલી જે હતી ને એ શેઠને આપી દીધી. ત્યારે એ શેઠની આંખમાંથી ગળગળ આંસુ વહેવા લાગ્યા. અને એવે સમયે એ શેઠે કીધું કે દીકરી, આજ હું ઘણા વર્ષોથી આ તારા પિતાજીની પાસેથી જે મેં ધન લીધું હતું ને, એ ધન તો કે મેં લીધું હતું, પણ હું સાચો વારસદાર ગોતતો હતો કે મારે આ પૈસા જે તારા બાપે મારી પાસેથી, જેને કહેવાય કે મેં એની પાસેથી લીધા ને, એ મારે કોને આપવાને એનો હું કે સાચો વારસદાર ગોતતો હતો. પણ મને સમજાઈ ગયું કે આ દીકરાઓ જે રહ્યા ને એ તો કદાચ હું દઈશ ને તોય આમાં વાપરી નાખશે. એમાંથી કદાચ 10 રૂપિયાનું દાન તને નહીં કરે, કે નહીં ગાયને દાન કરે, કે નહીં ધાર્મિક કાર્ય કરે. એટલે હું આનો સાચો વારસદાર ગોતતો. અને આજ આ સાચો વારસદાર મને મળી ગયો. એટલે બેટા, આજ હું તારા બાપની જે આ કમાઈ મેં લીધી હતી ને, એ હું તને વ્યાજ વળતર સહિત અને મારા આશીર્વાદ સાથે હું તને અર્પણ કરું છું. એ સમયે જે 4 દીકરાઓ હતા ને એને પણ એમ થઈ ગયું કે ના, ત્યાગની જે મૂર્તિ હોય ને એ દીકરી સિવાય કોઈ ન હોય શકે. એટલે જ હું મારી વ્યાસપીઠેથી કહું છું કે દીકરાઓને કે ભગવાન જ્યારે તમારા મા બાપ તમારો જન્મ નથી થયો ને ત્યારે કરોડો જન્મની માનતાઓ રાખતા હોય કે મારા ઘરે દીકરો જન્મે, દીકરો જન્મે. પણ તમે દીકરા રૂપે જો જન્મ લ્યો ને તો આ પૃથ્વી ઉપર તમારો જન્મને તમે સાર્થક બનાવજો. માતા પિતાની સેવા કરી એને ક્યારેય કોઈ દિવસ ઘરડા ઘરમાં ન જવા દેતા. નહીતર કરોડોની સંપદા આવેલી એક ક્ષણમાં નાશ થઈ જશે અને ખબર પણ નહીં પડે કે આવેલો રૂપિયો ગયો ક્યાં. અને જે દિવસે એક દીકરો પોતાના મા બાપની સેવા કરતો થઈ ગયો ને તે દિવસે આ દુનિયાની અંદરમાં જેટલા વૃદ્ધાશ્રમો ખુલ્યા ને એને તાળા લાગતા વાર પણ નહીં લાગે. કેમ કે આજ આપણે સેવા નથી કરતા ને ત્યારે બીજા લોકોને એવો અંદરથી ભાવ જાગૃત થયો કે મારે દુનિયાના જે માતા પિતાઓ આવા છે ને એની મારે સેવા કરવી છે, એ વૃદ્ધોની સેવા કરવી છે. ત્યારે એને વૃદ્ધાશ્રમ સંસ્થાની શરૂઆત કરી. પણ આ
વૃદ્ધાવસ્થાના આશ્રમને જો આપણે રોકવો હોય ને તો આપણા માતા પિતાની સેવા આપણે સ્વયં કરવી પડે. અને ભારત દેશ એટલે સંસ્કારોની મૂડીનો દેશ, સદાચારનો દેશ.